ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની સંસ્કાદીપ વિદ્યાલયમાં આજથી ત્રિદિવસીય પ્લાઝમા ટેકનોલોજી પ્રદર્શનીનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. ઘન, વાયુ અને પ્રવાહીમાં રહેલા અણુ પરમાણુના અતિ સૂક્ષ્મ કણોમાંથી ઉર્જા ઉત્પાદન કરવાની ટેકનોલોજી એટલે પ્લાઝમા ટેકનોલોજી. આગામી વર્ષોમાં તમામ વ્યવસાયિકમાં પ્લાઝમા ટેકનોલોજી માનવીય ગતિવિધિનો અભિન્ન ભાગ બની રહેવાનો છે. ત્યારે ભાવિ પેઢીને અવગત કરાવાય તેવા ઉદ્દેશ્ય સાથે યોજાયેલ આ પ્રદર્શનમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાઝમા રિસર્ચ ગાંધીનગરની ટીમ દ્વારા વિવિધ મોડેલ્સનું નિદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનીનું ઉદ્ઘાટન ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ કર્યું હતું. આ નિમિત્તે શાળા સંકુલમાં સોલર પેનલ તેમજ વેસ્ટ કમ્પોસ્ટ પ્લાન્ટનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી મંડળના અધ્યક્ષ N.K. નાવડિયા, માનદ મંત્રી હિતેન આનંદપુરા, ઉદ્યોગ અગ્રણી અશોક પંજવાણી, અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ જસુ ચૌધરી, પૂર્વ પ્રમુખ રમેશ ગાબાણી, પ્રબોધ પટેલ ઉપરાંત અમી ઓર્ગેનિકના ચેરમેન નરેશ પટેલ, કે પટેલ કેમો ફાર્માના MD જીતેન્દ્ર પટેલ તેમજ સિદ્ધાર્થ ઇન્ટરકેમના ચંદુ કુલડિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. એ પણ એક સુંદર પ્રયાસ છે. સંસ્થા દ્વારા મેં જેટલા સાથે જોયું છે સાથે ખૂબ સારી પ્રવૃત્તિઓ થઈ રહી છે. હું સંસ્થાના તમામ લોકોને ખૂબ અભિનંદન આપીશ. હું IPRનો પણ આભાર વ્યક્ત કરીશ કે પ્લાઝમા રિસર્ચની બાબતમાં આ ઇન્સ્ટિટ્યૂટ જે ભારતમાં કામ કરી રહ્યું છે અને વિદ્યાર્થીઓમાં પણ જે જાગૃતિ જગાવી રહ્યું એ ખૂબ જ મહત્વની અને ખૂબ સારી વાત છે. શૈક્ષણિક પ્રણાલી જે અત્યાર સુધી રૂઢિગત ચાલી રહી છે એમાં કંઈક ફેરફાર આપ જોઈ શકો? નહીં, એ તો ઇટ ઇઝ અ બિગ સબ્જેક્ટ ઇન ઇટસેલ્ફ એન્ડ આઈ એમ નોવેર ઇન ધ સબ્જેક્ટ. પણ હા, આપણે બહુ સારું હમણાં નવી શિક્ષણ નીતિ આવી, ખૂબ સુંદર આખું છે. એટલે ઇટ ઇઝ અ ડાયનેમિક પ્રોસેસ. બધી વસ્તુઓ સાથે સાથે ચેન્જ થતી જતી હોય, ચાલતી હોય, ગોઈંગ ઓન.